બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. સુરતના ડોક્ટર નસીમજી કાદરીએ ઉમેદવારી નોંધાવતા આગામી 9 માર્ચ 2026ના રોજ યોજાનારી બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગુજરાત બાર કાઉન્સિલની આગામી 9 માર્ચ 2026ના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે રાજ્યભરના વકીલોમાં ચૂંટણીલક્ષી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં સુરતના જાણીતા એડવોકેટ અને શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર નસીમજી કાદરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેઓ ઉમેદવાર ક્રમાંક 74 પરથી ચૂંટણી મેદાનમાં છે. ડોક્ટર કાદરીએ વકીલ આલમના મુદ્દાઓ અને તેમના કલ્યાણ માટેનું પોતાનું મજબૂત વિઝન રજૂ કર્યું છે, જેના કારણે તેમને વકીલોના એક મોટા વર્ગ તરફથી ટેકો મળી રહ્યો છે. બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની આ ચૂંટણી રાજ્યના કાયદાકીય ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તે વકીલોના વ્યવસાયિક હિતો, નિયમન અને શિસ્ત માટે કામ કરે છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે ડોક્ટર કાદરી સુરત અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વકીલોને મળી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ નસીમુદ્દીન ગ્યાસુદ્દીન કાદરી, એડવોકેટ ડૉક્ટર નસીમ કાદરી છે. કાદરી સાહેબ, આપણે આજે જે ઉમેદવારી નોંધાવી છે એ કયા વિષય છે? આ ઉમેદવારી મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તારીખ 6/3/2026ના રોજ થનાર ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી તમે, એના પછી તમે વકીલ મારફતે શું પ્રોગ્રેસ કરવા માંગો છો? આ ઉમેદવારી નોંધાવવા પાછળ મારું મૂળ કારણ એ છે કે જે વકીલોને, ખાસ કરીને જુનિયર વકીલોને જે તકલીફ પડે છે અને વકીલોની જે આજે કફોડી સ્થિતિ થઈ છે તેના માટે વકીલોમાં એક જાગૃતતા લાવવા માટે આ ખાસ મેં મારી ઉમેદવારી નોંધાવી છે. આ વખતે વકીલાત પછી તમે કયા કયા સંસ્થા સાથે જોડાયો છો અને આજ લગીમાં તમારી પ્રેક્ટિસ કેટલી છે અને અગાડી તમે શું શું પ્રોગ્રેસ કરવા માંગો છો? હું છેલ્લા 36 વર્ષથી વકીલાતના વ્યવસાય તરીકે જોડાયેલો છું. મારી મોટાભાગની વકીલાત જમીન સંપાદનના જે કેસો હોય છે, જે ખેડૂતો જમીનો ગુમાવે છે તેના કેસો હું લડતો આવ્યો છું અને છેલ્લા 36 વર્ષથી સતત એક ધારો આજે 69 વર્ષની ઉંમરે પણ હું દક્ષિણ ગુજરાતની તમામ કોર્ટોમાં નિયમિત રીતે મારી હાજરી આપું છું. વકીલાત સાથે સાથે કયા કયા સંસ્થા સાથે જોડાયા છો? હું સુરતની અનેક સંસ્થાઓ સાથે જોડાયો, જેમ કે ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી એંગ્લોર હાઈસ્કૂલનો હું છેલ્લા 8 વર્ષથી ચેરમેન છું. જે સ્કૂલમાં હું ભણેલો ને જ્યાં મારી માતા પણ શિક્ષિકા અને આચાર્ય તરીકે કામ કરતા હતા, એ સ્કૂલનો આજે હું ચેરમેન છું અને એ સ્કૂલમાં લગભગ આશરે 7,000 જેટલા મુસ્લિમ વિદ્યાર્થીઓ ભણે છે. એના સિવાય હું ચેમ્બર ઓફ કોમર્સનો પ્લેટિનમ મેમ્બર છું. આપણે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પણ હું મેમ્બર છું. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છું. હવે આખરી સવાલ, લોકોને શું સંદેશ આપશો? લોકોને સંદેશ એટલો જ આપીશ કે ખાસ કરીને વકીલ મિત્રોને કે આ ચૂંટણી એક અગત્યની ચૂંટણી છે, કારણ કે આ ચૂંટણી 5 વર્ષમાં થનાર હોય છે, પણ આ વખતે આ ચૂંટણી 8 વર્ષ પછી થઈ છે ને આ એક કાળ દરમિયાન કોઈ વકીલોના હિતોના કામ થયા નથી. ખાસ કરીને વકીલોના હિતો માટે અને વકીલોની જે તકલીફો છે, હું પૂરા ગુજરાતમાં જ્યારે ફરું છું ત્યારે મને ઘણું દુઃખ થાય છે અને ખાસ કરીને સુરતમાં જ્યારે હું વકીલોની હાલત જોઉં છું કે બહુમાળી બિલ્ડિંગમાં એક છાપરા નીચે બેસીને બિચારાઓ કામ કરતા હોય છે. એ વકીલોનું સ્ટેટસ નીચે જઈને પણ એ લોકો કામ કરતે મેં તો પ્રથમવાર જોયું ત્યારે મારા આત્મામાં ખૂબ દુઃખ થયું ને મેં એમને વચન આપ્યું છે કે હું જીતું કે હારું, પણ આ જે ઝૂંપડામાં બેસીને જે વકીલો વકીલાત કરે છે તેના માટે હું કંઈ પણ કરીશ. મારું નામ નસીમુદ્દીન ગ્યાસુદ્દીન કાદરી છે. મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મારી ઉમેદવારી નોંધાવી છે. મારો બેલેટ નંબર 74 છે અને આપ સૌ વકીલ મિત્રોને હું નમ્ર અપીલ કરું છું કે આપનો પ્રથમ પસંદગીનો એકલાનો મત આપી મને વિજય બનાવશો.